પાટણમાં સતત 3 દિવસ પડેલા વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। વઢિયાર પંથકના સમી તાલુકાની 49,000થી વધુ હેક્ટર વિસ્તારમાં ચોમાસું વાવેતર થયું હતું, પરંતુ વરસાદને કારણે મગફળી, કપાસ, તુવેર, અડદ સહિતના પાક ધોવાઈ ગયા। મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખીને માવજત કરેલા પાક આકાશી આફતને કારણે નિષ્ફળ ગયા, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે। ત્યારે સર્વે કરીને સરકાર સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે। જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો અને આ વરસાદ વરસવાની સાથે જ પાટણ જિલ્લાના જે ખેડૂતો છે તેની માટે જાણે કે આભ ફાટે હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। મારી પાસેના જે દ્રશ્યો બતાવવા માંગીશ, આ સમી તાલુકાના ખેડૂતોના ખેતરોના જે દ્રશ્ય છે તેઓના હાથમાં છે જે કપાસનો માલ છે, જે હાથે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું, આજે એ જ હાથથી કપાસનો પાકને એટલે કે ઉખાડી દેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। કારણ કે જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો, વરસાદ ખેડૂતો માટે કહેર બનીને વરસ્યો એ રીતના સમગ્ર સમી તાલુકામાં વરસ્યો છે, તેને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વીટીવીની ટીમ પહોંચી છે સમી તાલુકાના ખેડૂતો સાથે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે દાદા, સમી તાલુકાની અંદર જે રીતે 49,000 હેક્ટરથી વધુ વાવેતર થયું હતું, કયા કયા પાકને કેવી સ્થિતિ? સમી તાલુકામાં સોનાર ગામે અતિ ભારે વરસાદ વરસેલાના કારણે કપાસ, તુવેર, અડદ, એરંડા અને જુવાર બધો પાક નિષ્ફળ ગયેલ છે અને ભયંકર ખેડૂતોને નુકસાન થયું છે। હજારો એકરમાં તમામ પાક નાશ પામ્યો છે। કેટલા ખર્ચા કર્યા છે? ખર્ચા અમે 3-3.5 મહિનાના કપાસ થયા હતા। તમામ કપાસ, જુવાર, અડદ બધો માલ પાક ફેલ ગયેલ છે। ખેડૂત આપણી સાથે જોડાણા છે। દાદા, હેક્ટર દીઠ કેટલા હજાર રૂપિયાનો ખર્ચો થતો હશે? અત્યારે ખેતરમાં કેટલા પાણી ભરાણા છે અને કેવી સ્થિતિ છે પાક? સમી તાલુકો પાટણ, સમી ગામ સોનાર, માજી સરપંચ રમાભાઈ વસાભાઈ, બરાબર, પાટણ જિલ્લો, સમી તાલુકો। અમારે 2.5 હેક્ટરમાં ઓછામાં ઓછું 10,000 રૂપિયા ડીઝલ અને બિયારણનો ખર્ચો થયો છે। કપાસ અને એરંડા અને તુવેર અને અડદ જે 6 અને 7 તારીખે 48 કલાકમાં વરસાદ આવ્યો, એમાં પાક નિષ્ફળ થઈ ગયો છે સમી તાલુકાનો, ગામ સોનાર, બરાબર। અત્યારે હાલ ભયંકર, અમારે કોઈ આવક નથી એમ। દિવાળી પછી અમારે જે પહાણ વાવા ઈ જ ને કે આ બધો પાક નિષ્ફળ થયો છે। ખેડૂતો પણ આપણી સાથે જોડાણા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે સોનાર ગામની અંદર વરસાદ પડ્યો છે, કેવી સ્થિતિ છે અત્યારે હાલ ખેતરોની? કેટલા પાણી ભરાણા છે ખેતરોમાં અત્યારે અને કેવી સ્થિતિ છે? હાલે ખેતીમાં ભયંકર પરિસ્થિતિ છે અને ખેડૂતોનો કઈ પાક રહ્યો નથી, નુકસાન ભયંકર છે। સરકારને વિનંતી કે નુકસાન આપે, ખેડૂતો સહાય આપે। દાદા આપણી સાથે જોડાણા છે। દાદા, જે રીતે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે, સરકાર પાસે કેવી અપેક્ષા છે? સાહેબ, અમારે પાક નિષ્ફળ ગયેલો છે, પછી નુકસાન વધારે છે, એટલે હાલની આ પોઝિશનમાં કોઈ આવક નથી, એટલે હવે જે ભગવાન વવરાવે દિવાળી પછી એ આપે એ જ બરોબર। અત્યારે હાલની તારીખમાં નુકસાન ઘણું છે। સરકાર પાસે કેવી અપેક્ષા છે? સરકાર જેટલી આપે એટલી ઓછી, હા, સર્વે કરી જાય। જે રીતે પાક નિષ્ફળ ગયો છે, કેવી આશા છે, કેવી અપેક્ષા છે અને સરકાર પાસે જે રીતે કઈ રીતની અપેક્ષા? ઓલું હાલે, હા, બસ વીઘે 50,000 રૂપિયા હાલે એવી અમારી માગણી। ચોક્કસથી કહી શકાય કે જે રીતે સમી તાલુકાની અંદર અનરાધાર વરસાદ વરસ્યો છે, આ વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ હોય એ રીતને સમગ્ર સમી તાલુકાના દ્રશ્યો છે। અત્યારે પણ ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાણા છે, જે હાથે ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું હતું, મજબૂરીના વશે એ જ હાથથી આજે તેઓ પોતાનો પાક ઉખાડવા માટે મજબૂર બન્યા છે। સત્વરે સરકાર દ્વારા આ વિસ્તારની અંદર સર્વે કરવામાં આવે અને સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।